નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું નિવૃત્તિ। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે વસંત પંચમીથી બળદની નવી જોડ વહેતી કરવાની હતી। ગોવિંદે આગલે દિવસે જ નવી જૂની બે જોડીને ધમારી ખરેરો કરી તૈયાર કરી હતી। ગોવિંદ 30 વીઘાનો મહેનતુ ખેડૂ, મબલખ ઉપજ, ઘરમાં બધી જ સુખ સગવડ, દીકરો દીકરી ભણેલા, સમાજના ફંડફાળામાં ટૂંકો હાથ ના રાખે અને બળદનો ભારે શોખ। આજે ઉતારવાની હતી એ અને નવી જોડ નાના વાછરડા લાવીને કેળવી હતી। તે કહેતો, ઢોરને ભગવાને હૈયું દીધું છે, મા બાપની જેમ ઉછેરીએ તો દીકરા થઈને કામ કરે ને આપણા ઘર ખેતર એનેય પોતાના લાગે। આજે વાડીએ જમણવાર રાખ્યો હતો। ચૂરમાના લાડુ તો રાતે જ બનાવી લીધા હતા, બાકીનું વાડીએ બનાવવાનું હતું। ગામના સંબંધીઓને નોતરા દીધા હતા। દીકરી જમાઈને કિશોરના સાસુ સસરા પણ આવ્યા હતા। દીકરા કિશોર અને દીકરી કિરણના લગ્ન 3 માસ પહેલાં જ કર્યા હતા। કિશોરના સસરા શહેરમાં નોકરિયાત, સુમન શહેરમાં જ જન્મી ને ઉછરેલી, પણ સ્વભાવે પ્રકૃતિપ્રિય। કોલેજમાં સાથે ભણતા ને પોતાની નાતના જ કિશોર સાથે મન મળી ગયું। ગામડું અને ખેતી એ બાબતે તેના વડીલોમાં થોડો ખચકાટ થયો, પણ ઘર જોયા પછી યોગ્ય લાગતા સ્વીકારી લીધું। દિવસ ઉગતા જ જૂની જોડવાળું ગાડું વાડીએ પહોંચ્યું। સાસુએ સુમનને આગળ કરી। સુમને બંને બળદને ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા ને લાડુ ખવડાવ્યા। ગોવિંદે સૂડી વડે નાત મોરડા કાપી નાખ્યા। લ્યો બાપલિયા, આજથી તમે છૂટા, હવે આ ધોંસરું તમારી કાંધે નહીં સડે। મુહૂર્તમાં બળદ માટે જુવારનું વાવેતર નવી જોડથી કરવાનું હતું। કિશોરે દંતાળ તૈયાર કર્યો ને પહેલી મૂઠની તૈયારી કરી, ત્યાં ઘરડા બળદ નવી જોડની આગળ આવીને ઊભા રહી ગયા। કિશોરે ડસકારો કર્યો પણ ખસ્યા નહીં। ગોવિંદે કહ્યું, રહેવા દે, એનો મોહ હજી છૂટ્યો નથી, એ ઠાલા આગળ ભલે ચાલે। વાવેતર થતું હતું, જૂના બળદ આગળ આગળ ચાલતા હતા। એ જોઈને લાગણીશીલ સુમનના મનમાં વિચારોનો ઉફાળો આવ્યો। આ અબોલ જીવ પોતાનાપણું નથી છોડી શકતા તો પરસેવો પાડીને ગૂંથેલ માળાનો જીવનભરનો મોહ વૃદ્ધ મા-બાપ કેવી રીતે છોડી શકે? વહુ આવે ને નાની મોટી ખેંચતાણ થાય, મા-બાપને નોખા કાઢે, રોટલાના વારા કરે, વૃદ્ધાશ્રમ મોકલે અને એને લાગ્યું કે પોતાનાથી રોઈ પડાશે, પરાણે ડૂમો રોક્યો, થોડીવાર આંખ મીચી રાખી, સ્વસ્થ થઈ મનોમન બોલી, હે ભગવાન, મારાથી આવું ના થાય એટલી દયા કરજે। અને ગોવિંદ પાસે જઈને કહ્યું, બાપુજી, જૂના બળદને પાંજરાપોળ મોકલવા નથી, આપણા ફળિયામાં રાખીશું, હું સાણ વાસિંદા કરીશ। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।